જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો. લુણાવાડાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે માવજી સુથાર નાનપણથી જ જંતર મંતર જાણતા હતા. કોઈને વીંછી કે સર્પદંશ થાય તો પોતે ઉતારતા, તેમજ બીજી મેલી વિદ્યા પણ પોતે શીખેલી. તે તાંત્રિક વિધિઓ કરતા. એના પાડોશમાં મુમુક્ષુ મોરારજી વિપ્ર રહેતા હતા. એ સંતોના યોગે સત્સંગી થયેલા. મોરારજી વિપ્રને પ્રગટ શ્રી હરિનો પાક્કો નિશ્ચય હતો, એટલે એ માવજી સુથારની મેલી વિદ્યા વગેરેને બહુ ગણકારતા નહીં. એક દિવસ મોરારજી વિપ્ર માવજી સુથારને કહે કે તમે આ જંતર મંતર વગેરે કરો છો, પણ એનાથી કાંઈ તમારા આત્માનું ભલું નહીં થાય. પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે તો એમના શરણે આવો અને આ બધી જંજાળ છોડો, નહીંતર લખ 84માં ધક્કા ખાઈ ખાઈને કોઈ કાળે છૂટકો નહીં થાય. માવજી સુથારને બહુ ઘમંડ હતો, તેથી બોલ્યા કે હું મારા જંતર મંતર સ્વામિનારાયણ ઉપર અજમાવું, અને જો એને કાંઈ નહીં થાય તો જ હું એના શરણે થાઉં. આ સાંભળીને મોરારજી વિપ્ર કહે કે એ પ્રગટ પ્રભુ ઉપર તો તમારું કંઈ ઉપજે જ નહીં, પણ જો તમે મારા ઉપર જંતર મંતર કરશો તો પણ તમારું કાંઈ ઉપજે નહીં. માવજી સુથારનું સ્વમાન ઘવાતા એમણે એક દિવસ મોરારજી વિપ્ર ઉપર જંતર મંતર વગેરે તાંત્રિક વિધિઓ અજમાવી જોઈ, પણ કાંઈ કારી ભાવી નહીં. મોરારજી વિપ્રનો વાળ પણ વાંકો ન થયો. એટલે માવજી સુથારને બહુ આશ્ચર્ય થયું. તે મોરારજી વિપ્રને કહે કે મને તમારા સાધુ પાસે લઈ જાઓ. થોડે સમયે મહાપ્રસાદાનંદ સ્વામી હરિપર ગામમાં પધાર્યા, એટલે એમના દર્શન કરીને વર્તમાન ધારણ કરીને માવજી સુથાર સત્સંગી થયા. મહાપ્રસાદાનંદ સ્વામી કહે કે પંચ વર્તમાન પાડજો ને ભગવાનનું ભજન કરજો. મોરારજી વિપ્ર જેવા સારા સત્સંગી મળ્યા છે તો એમનો સંગ રાખજો. એમ કહી સ્વામી 2 દિવસ રોકાઈને બીજે ગામ સત્સંગ વિચરણના ગયા. માવજી સુથાર તો હવે કોઈની પણ શેર શરમ રાખ્યા વગર ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ અહર્નિશ ભજન કરવા લાગ્યા. ઘરના સભ્યોને અજુગતું લાગતા તેઓ એમને ઘરમાં પૂરી દેવા માંડ્યા. એક દિવસ ઉચ્ચ સ્વરે ભજન કરતા જાણીને એમના ઘરના સભ્યોએ એમને ઓરડામાં પૂરી દીધા હતા. તે સમયે 1.5-2 દિવસના ઉપવાસ થયા. ભક્ત વત્સલ શ્રીહરિએ એમને ઓરડામાં દર્શન દીધા ને છતે દેહે ત્યાંથી ઉઠાઈને ગઢપુર લક્ષ્મીવાડીમાં લાવી દીધા. એમણે લક્ષ્મીવાડીએ એક આખી રાત ભજન કર્યું તો શ્રીહરિની મૂર્તિ દેખાવા લાગી. માવજી સુથાર ત્યાંથી ચાલીને અમદાવાદ આવ્યા ને ગુરુ મહાપ્રસાદાનંદ સ્વામી પાસે રહ્યા. પોતે અખંડ ભજન કરતા એટલે ભજનમય થઈ ગયા હતા. થોડે સમયે તેઓ મહાપ્રસાદાનંદ સ્વામીને કહે કે મને સાધુ કરો. એટલે સ્વામીએ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે મંડળમાં દીક્ષા અપાવીને ધ્યાનદાસજી નામ પાડ્યું. તેઓને શરૂઆતમાં 4 દિવસની સમાધિ થતી. એક વખત તો 18 દિવસ સુધી સમાધિમાં જતા રહેલા. તેઓ મહાપ્રસાદાનંદ સ્વામીના મંડળમાં કાયમ રહેતા, એટલે લાંબો સમય સમાધિમાં રહે તો મંડળના સંતોને સત્સંગ વિચરણમાં બહુ અગવડતા પડતી. એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી મળ્યા, ત્યારે મહાપ્રસાદાનંદ સ્વામીએ એમને આ વાત જણાવી. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે ધ્યાનદાસજી બીજા કશાય બંધનમાં તો બંધાઈ એવા નથી, પણ જ્યારે સમાધિમાં ન હોય ત્યારે એમને રસાસ્વાદની પ્રીતિ છે. એમને સારા ભોજન જમાડજો, એટલે એ કારણે એમને બહુ સમાધિ નહીં રહે. આમ સ્વામીના વચને એમને પછી 4 દિવસની સમાધિ રહેતી. પૂર્વના જંતર મંતર કે તાંત્રિક વિદ્યા કરનારા માવજી સુથાર અખંડ ભજનના પ્રતાપે ને સદગુરુ સંતોના આશીર્વાદે સમાધિનું સુખ લેતા થઈ ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. અને આપ અત્યારે ક્યાંથી આ દિવ્ય પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે પણ અમને કોમેન્ટમાં જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.